નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કાવ્યાશીષ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે મોડેલ પેપર 12 જોવાનું છે. આમાં આપણે કુલ 150 આઈએમપી પ્રશ્નો જે આપણને પરીક્ષાની લક્ષી છે તેવા લઈને આવ્યો છું, જેમાં તમારે મારી સાથે સાથે આ પેપરનું સોલ્યુશન કરવાનું છે અને આપણી તૈયારી કેટલા સુધી પહોંચી છે તેનું મૂલ્યાંકન કરી અને આપણી તૈયારીને વધુ મજબૂત બનાવવાની છે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે બેલ આઇકન પર પ્રેસ કરો. તો ચલો જોઈએ પ્રશ્ન નંબર 1. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિના ઇતિહાસ ખાલી જગ્યા 1000 વર્ષથી પણ વધુ જૂના છે. તો આપણા પહેલા નંબરમાં પ્રશ્ન સાચો જવાબ થશે કે આપણા ભારતનો સભ્યતા અને ભારતની સંસ્કૃતિ એ આશરે 5000 વર્ષથી પણ જૂના છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ ખાલી જગ્યા જોવા મળે છે. તો ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. માટે આપણા બીજા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અર્થશાસ્ત્રમાં કુલ કેટલા પુરુષાર્થો છે. તો અર્થશાસ્ત્રમાં કુલ 4 પુરુષાર્થની વાત જોવા મળે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી અર્થશાસ્ત્ર કયું પુરુષાર્થ છે. અભિયાલ તમને જણાવ્યું તે મુજબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થો છે. જો અર્થશાસ્ત્રમાં આ 4 પુરુષાર્થોનો સમાવેશ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, 5મા નંબરનો પ્રશ્ન જોઈએ કે અર્થશાસ્ત્રને ખાલી જગ્યા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે લેવા દેવા હોય છે. તો આપણા 5મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અર્થશાસ્ત્રને અર્થ સાથે કામ કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે લેવા દેવા છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ ખાલી જગ્યા પ્રવૃત્તિ છે. તો કંઈક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તો તેવી પ્રવૃત્તિઓને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા છઠ્ઠા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યા માટે અર્થોપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે. તો જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ. તો આપણા 7મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી કે અર્થશાસ્ત્ર એ જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય ગણવામાં આવેલું છે. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત માટે ગોઝારો દિવસ કયો છે. ગુજરાત માટે ગોઝારો દિવસ. તો આપણા 8મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 26 જાન્યુઆરી 2001ના દિવસને આપણે ગોઝારો દિવસ તરીકે ઓળખીએ છીએ. 9મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પુસ્તકની રચના થઈ હતી. તો આશરે છે, આની માહિતી ચોક્કસ છે નહીં, કે આશરે 2500 વર્ષ પૂર્વ અર્થશાસ્ત્ર નામના પુસ્તકની રચના થઈ હતી. ઈસવીસન પૂર્વે આથી 300 વર્ષ પૂર્વે, એટલે 2500 વર્ષ જેટલું અંદાજે થાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે. તો આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન ડી આપણો સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા મને મનુષ્ય વૃત્તિ અર્થ છે. ખાલી કોના મતે મનુષ્ય વૃત્તિ એ અર્થ છે અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વી લાભ પાલનના ઉદ્દેશ્યો ધરાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આવું કોના મતે કહેવામાં આવે છે કે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ અર્થ છે અને લાભ પાલનના ઉદ્દેશ્ય ધરાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આવા 11મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કૌટિલ્યનું માનવું આવું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મનુષ્યની શ્રુતિ અર્થ છે, મનુષ્યવાળના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપયોગ દર્શાવતું શાસ્ત્ર એટલે ખાલી જગ્યા. તો આવા શાસ્ત્રને આપણે 12મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આવા શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
13મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ચિંતનમાં ખાલી જગ્યાનો સમગ્રપણે વિચાર થતો હતો. તો ભારતીય ચિંતનમાં તો આપણા 13મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રપણે વિચાર કરવામાં આવતો હતો. 14મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા પણ માત્ર અર્થ કેન્દ્ર ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. તો આપણા 14મા નંબરના પ્રશ્નનો જવાબ થશે કે આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થને જ કેન્દ્ર નહીં પરંતુ સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી પ્રવૃત્તિઓ છે. આના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 15 કે નાના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. તો કોના મોટા ભાગના આર્થિક વિચારોમાં? તો આવો વિચાર કોનો છે? આપણા 15મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચાણક્યના મતે કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં કે આર્થિક વિચારોમાં મોટા ભાગે જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિઓને જ કેન્દ્ર સ્થાને લેવામાં આવેલી છે. તો આપણા 15મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ચાણક્ય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. તો આપણા 16મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે પ્રીમિયમ છે એટલે એક તો નુકસાન તો હોઈ શકે નહીં, એટલે આ બે ઓપ્શન તો આપણા નીકળી જશે. હવે જુઓ તો ડિબેન્ચરથી પ્રીમિયમથી બહાર પાડવામાં આવે છે તો ડિબેન્ચર દ્વારા જે પ્રીમિયમ મળે છે તે મૂડી નફો ગણાય, એટલે ઓપ્શન ડી આપણો સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે કંપની દ્વારા ડિબેન્ચર પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવી લેવામાં આવે ત્યારે તે રકમ ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવશે. તો આપણા 17મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જ્યારે ડિબેન્ચર બહાર પાડતી વખતે પૂરેપૂરી રકમ જો અરજી સમૂહે મંગાવી લેવામાં આવતી હોય તો તે રકમને ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરવામાં આવે છે. 18મો પ્રશ્ન જોઈએ કે કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપની તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે છે. તો 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવી પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપનીના નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની દાર્શનિક કિંમતની કરતા ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત પ્રીમિયમ અનામત ખાતે લઈ જવા પડશે, તો 25%. 19મો પ્રશ્ન જોઈએ કે કંપની ધારા 2019 મુજબ નાણાકીય વર્ષના અંતે એટલે કે 31 માર્ચના રોજ ડિબેન્ચર પરત કરવાના હોય તો તેની કુલ કિંમત દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા ખાલી જગ્યા ટકા જેટલી રકમ વર્ષની શરૂઆતના એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. તો આપણા 20મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 15% રકમ તે 30 એપ્રિલ સુધી રોકાણ કરવી પડે છે. શરૂઆતના એક માસની અંદર જે ડિબેન્ચર પરત કરવા માટે જે કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 15% જેટલી રકમ 30 એપ્રિલ સુધી એટલે કે વર્ષની શરૂઆતના એક મહિનાની સમયની અંદર 15% જેટલી રકમ રોકાણ કરવી પડે છે. 21મો પ્રશ્ન જોઈએ કે કંપનીના નાણાકીય પત્રકમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો કંપનીના નાણાકીય પત્રકમાં આપણા 21મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલા તમામ એ નાણાકીય પત્રકમાં સમાવેશ થઈ જાય છે, એટલે કે હિસાબોને લગતા નોંધો હોય કે પછી નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું હોય કે રોકડ પ્રવાહ પત્રક અને ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક, આ દરેક પત્રકને નાણાકીય પત્રકમાં સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપની ધારા 2013 રોજ પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયાનું પત્રક ખાલી જગ્યા સ્વરૂપે તૈયાર કરવું ફરજિયાત છે. પરિશિષ્ટ 3 મુજબ. તો આપણા 22મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઊભા સ્વરૂપે રજૂ કરવું એ ફરજિયાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ ખાલી જગ્યા નિર્ધારિત નમૂનામાં જે તે તૈયાર કરવું ફરજિયાત છે. તો પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું એ 2013ના પરિશિષ્ટ 3 મુજબ
ઊભા સ્વરૂપે રજૂ કરવું ફરજિયાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યા માટે નફા નુકસાનનું પત્રક તેમજ પાકું સર્વે ઊભા સ્વરૂપે નિર્ધારિત નમૂના મુજબ તૈયાર કરવું ફરજિયાત છે. તો આપણા 24મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વીમા કંપની, વીજળી કંપની, બેન્કિંગ કંપની સિવાયની કંપનીઓ એટલે કે ભાગીદારી પેઢી હોય, એકાકી વેપારી હોય કે બાકીની બીજી કંપનીઓ હોય તો એવી કંપનીઓને કંપનીનું પાકું સર્વેયું અને નફા નુકસાનનું પત્રક એ ઊભા સ્વરૂપે જે નમૂનામાં દર્શાવાયું છે તે મુજબ તૈયાર કરવું ફરજિયાત છે. પરંતુ વીમા કંપની, વીજળી કંપની અને બેન્કિંગ કંપનીને આ નિયમ લાગુ પડતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પાકું સર્વેયું ખાલી જગ્યા છે જ્યારે નફા નુકસાનનું પત્રક તૈયાર થાય છે. તો પાકું સર્વેયું તે આપણા ચોક્કસ સમય માટે છે જ્યારે નફા નુકસાન પત્રક તૈયાર થાય. આપણા 25મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચોક્કસ દિવસના રોજ પાકું સર્વેયું અને જ્યારે ચોક્કસ હિસાબી સમય માટે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે છે. કોઈ ચોક્કસ દિવસે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સર્વેયું, સ્થિતિ જાણવા માટે સર્વેયું અને પરિણામ કે ચોક્કસ હિસાબી સમયનું પરિણામ જાણવા માટે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા કંપનીની નાણાકીય સ્થિતિ દર્શાવે છે જ્યારે ખાલી જગ્યા એ નાણાકીય દેખાવ દર્શાવે છે. તો આપણા 26મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કે પાકું સર્વેયું અને નફા નુકસાનનું પત્રક. તો પાકું સર્વેયું એ કંપનીની નાણાકીય સ્થિતિ દર્શાવે છે જ્યારે નફા નુકસાન ખાતું એ નાણાકીય દેખાવ એટલે કે પરિણામ દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપની ધારા 2013 અનુસાર કંપનીની મિલકતો અને જવાબદારીઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણે કંપની ધારા 2013 મુજબ કંપનીની જવાબદારીઓ તે ચાલુ અને બિનચાલુ ગાળામાં વિભાજિત કરવામાં આવે છે. કે ચાલુ જવાબદારીઓ અને બિનચાલુ જવાબદારીઓમાં વર્ગીકૃત થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા મિલકતને ચાલુ મિલકત તરીકે ગણવામાં આવે છે. તો આપણા 28મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પાકા સર્વૈયાની તારીખ પછીના 12 માસ દરમિયાન રોકડમાં રૂપાંતર થવા પાત્ર હોય તેવી મિલકતો, પાકા સર્વૈયાની તારીખ પછીના 12 માસ દરમિયાન વેચાણ પાત્ર મિલકતો અને પાકા સર્વૈયાની તારીખ પછીના 12 માસ દરમિયાન વપરાશ પાત્ર મિલકતો, આ દરેકને મિલકત તરીકે ગણવામાં આવે છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કંપની ધારા 2013 અનુસાર પાકા સર્વૈયા પછીના 12 માસ દરમિયાન વેચાણપાત્ર યંત્રોને ખાલી જગ્યા કહે છે. તો તે 12 માસ દરમિયાન જે પાકા સર્વૈયા પછીના 12 માસ દરમિયાન વેચાણપાત્ર યંત્રને આપણા 29મા નંબરના પ્રશ્નમાં સાચો જવાબ થશે કે તેને ચાલુ મિલકતો ગણવામાં આવે છે. આપણે ઉપર જોયું તે મુજબ કે 12 માસ પછી જે વેચાણપાત્ર મિલકતો હોય તેવી મિલકતોને ચાલુ મિલકતો ગણવામાં આવે છે. તો તેવી મિલકતને ચાલુ મિલકત ગણાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષીકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે. તો આપણું 30મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ કે બાહ્ય વિશ્લેષણ એ પક્ષકારો આધારિત વિશ્લેષણ દર્શાવે છે. પક્ષકારો આધારિત વિશ્લેષણના બે પ્રકાર છે, એક બાહ્ય વિશ્લેષણ અને એક આંતરિક વિશ્લેષણ. 31મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી ઓડિટરના વ્યવસાય અંગે કાયદા નિયમોમાં કોનો સમાવેશ થાય છે. તો આપણા 31મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઓડિટરના વ્યવસાય અંગે કાયદાના નિયમો તે ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓનો સમાવેશ થઈ જાય છે. પરંતુ હિસાબોની વિશ્વસનીય પાત્રતા એ પણ સમાવેશ ન થાય. કંપની ધારો 2013 પણ સમાવેશ થતો નથી અને એ અને બી બંને એ પણ ના આવે. સાચો જવાબ થશે ઓપ્શન બી કે ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓનો સમાવેશ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આરબીઆઈએ વ્યાપારી બેંકોને ઓડિટ કરવામાં માટે સલાહ ખાલી જગ્યામાં આપી હતી. તો આરબીઆઈ વ્યાપારી બેંકોને ઓડિટ કરવા ખાલી જગ્યા વર્ષમાં સલાહ આપી હતી. તો આપણા 32મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે કે 1985માં આરબીઆઈએ વ્યાપારી બેંકોને ઓડિટ કરવા માટેની સલાહ આપી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ
કે ઓડિટરને કયા કયા પુરાવાઓ તપાસવા જરૂરી છે? તો વાઉચર, ભરતીયા, કરાર આ બધા તપાસવા જરૂરી છે. તો ઓડિટરે આપેલા તમામ એટલે ઉપરોક્ત પૈકી બધા જ ઓપ્શન ડી આપણો સાચો થશે કે ઓડિટરે વાઉચર, ભરતીયા અને કરાર આ દરેક દસ્તાવેજોની તપાસ કરવી જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નામા પદ્ધતિ એ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ એ વૈભવ છે. આ માન્યતા કેવી છે? તો આપણા 34મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે કે આ માન્યતા ખોટી છે કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટ એ એક વૈભવ છે. તો એ ખોટું છે. ઓડિટ પણ એક જરૂરિયાત અત્યારના સમયમાં કહી શકાય. તો આ માન્યતા એકદમ ખોટી ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટના હેતુમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો આપણા 35મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઓડિટના હેતુમાં ઉપરોક્ત બધા જનો સમાવેશ થઈ જાય છે. એટલે કે કાયદાકીય જોગવાઈઓનું પાલન, કર્મચારીઓ પર નૈતિક અંકુશ અને હિસાબોની વિશ્વાસપાત્રતા આ ત્રણેયનો સમાવેશ એ ઓડિટિંગના હેતુઓમાં કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એકની ભાગડી બીજાને પહેરાવી નીચેના પૈકી કોને કહેવામાં આવે છે? તો તેને ટ્રીમિંગ એન્ડ લેન્ડિંગ કહેવાય. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે કે એકની ભાગડી બીજાને પહેરાવી. આપણે એને એક કી ટોપી દૂસરે કે સર, જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ દેવા ચૂકવવા માટે એક વ્યક્તિ પાસેથી લઈ અને બીજાને ચૂકવીને વળે એ બીજી વ્યક્તિને ચૂકવવા માટે ત્રીજી વ્યક્તિ પાસેથી પૈસા લે તો તેવી વસ્તુને ટ્રીમિંગ એન્ડ લેન્ડિંગ કહેવામાં આવતી હોય છે. 37મા પ્રશ્ન જોઈએ કે ઓડિટના મુખ્ય પ્રકારો કેટલા છે? તો આપણા 37મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઓડિટના મુખ્ય 3 પ્રકાર છે. એક આંતરિક ઓડિટ, એક બાહ્ય એટલે કે વૈધાનિક ઓડિટ અને એક ખાસ ઓડિટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટના પ્રકારમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો ઓડિટના પ્રકારમાં નીચેના પૈકી બધાનો જ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંસ્થાકીય એકમોની દ્રષ્ટિએ, ઓડિટ કાર્યની દ્રષ્ટિએ અને હેતુની દ્રષ્ટિએ એમાં બધા જ પ્રકારો એ ઓડિટની પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. ઓડિટ કાર્યની દ્રષ્ટિએ, સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ અને હેતુની દ્રષ્ટિએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એકાંકી વેપારીનું ઓડિટ અને ભાગીદારો પેઢીનું ઓડિટ કયા અનુસાર ફરજિયાત છે? તો એકાંકી વેપારીનું ઓડિટ અને ભાગીદારી પેઢીનું ઓડિટ એ ફરજિયાત નથી. માટે આપણા 39મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. 40મો પ્રશ્ન જોઈએ કે સંસ્થા જ ખાસ કર્મચારીઓ દ્વારા કરાવાતું ઓડિટ. સંસ્થાના જે ખાસ કર્મચારીઓ હોય એમના દ્વારા જે ઓડિટ કરવામાં આવતું હોય તો તેવા ઓડિટને આંતરિક ઓડિટ કહેવામાં આવે છે. 42મો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદનના અમુક એકમ માટે ખાસ કરવામાં આવતો ખર્ચ ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો આપણા 41મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અમુક એકમ માટે જે ખાસ કરવામાં આવતો ખર્ચ હોય તો તેવા ખર્ચને સીધો ખર્ચ કહેવામાં આવે છે. 42મો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદન સાથે સીધી રીતે ન સંકળાયેલ હોય પરંતુ ઉત્પાદન માટે જરૂરી હોય તેવા તમામ ખર્ચને ખાલી જગ્યા ખર્ચ કહેવામાં આવે છે. તો આપણા 42મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ એક એકમના લાભ માટે નહીં પરંતુ સમગ્ર ઉત્પાદન માટે કરાતો ખર્ચ ખાલી જગ્યા કહેવાય તો તેવા ખર્ચને પરોક્ષ માલ સામાન કહેવાય છે. કોઈ એક એકમ માટે નહીં પરંતુ સમગ્ર ઉત્પાદન માટે જે ખર્ચ કરવામાં આવતો હોય તો તેવા ખર્ચને પરોક્ષ માલ સામાન કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવેલું ખર્ચ પરંતુ ઉત્પાદન સાથે સીધી રીતે ન સંકળાયેલું હોય તેવા ખર્ચને ખાલી જગ્યા ખર્ચ કહેવામાં આવે છે. તો આપણા 44મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અન્ય પરોક્ષ ખર્ચા તરીકે તેને ઓળખવામાં આવતું હોય છે.
45મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કારખાનાના પરોક્ષ ખર્ચમાં કોનો સમાવેશ થાય છે? તો કારખાનાના મકાન અને જમીનનું ભાડું, કારખાનાના મકાનના ચૂકવેલા કરવેરા, કારખાનાના માટે વપરાયેલો ગેસ, પાણી, વીજળી બિલ, આ બધાનો સમાવેશ થઈ જાય છે. આપણે 45મા નંબરના પ્રશ્નનો જવાબ થશે ઉપરના તમામ, એટલે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? તો નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા એલન્ટ મેયો, ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે કે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા એલન્ટ મેયો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે, આ વિધાન કોણે કહ્યું હતું? તો પ્રોફેસર ઉર્વિક દ્વારા આવું વિધાન કહેવામાં આવેલું છે. 48મો પ્રશ્ન જોઈએ કે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? તો સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપણા 48મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો એ હેનરી ફિયોલે દ્વારા આપવામાં આવેલા છે, જે આપણા આધુનિક સંચાલનના પિતા પણ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? આપણે અબિયાલ જણાવ્યું તે મુજબ કે આધુનિક સંચાલનના પિતા સીકે પ્રહલાદનું આધુનિક વિચારધારામાં પ્રદાન જોવા મળેલું છે. તો ઓપ્શન એ સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ કાર્યમાં ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? તો કોઈ પણ કર્મચારીની ખોટી દિશામાં થતી બિનજરૂરી હલનચલનથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ, તો તેવી પદ્ધતિને આપણા 50મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે. 51મો પ્રશ્ન જોઈએ કે ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો 51મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ધ્યેયલક્ષી સંચાલનના પ્રણેતા છે પીટર ઓફ ડ્રકર. 52મો પ્રશ્ન જોઈએ કે સમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય છે? તો શ્રમ વિભાજનના અમલ દ્વારા વિશિષ્ટીકરણની પ્રવૃત્તિ શક્ય બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો જે કર્મચારીને તેમની કાર્યક્ષમતાઓનો યોગ્ય બદલો ન મળે તો તે શેમાં વધારો થાય છે? તો તેના કારણે મજૂર ફેરબદલી દરમાં વધારો જોવા મળતો હોય છે. 54મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય જણાવો. તો સંચાલનનું સર્વપ્રથમ કાર્ય, તો સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એ આયોજન છે. સંચાલનમાં સર્વપ્રથમ કાર્ય આયોજન કરવામાં આવે છે અને છેલ્લું આખરનું કાર્ય તે અંકુશનું કાર્ય છે. 55મો પ્રશ્ન જોઈએ કે આયોજનને કોની સાથે સંબંધ હોય છે? તો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ રહેલો છે. ઓપ્શન ડી આપણો સાચો થશે. 56મો પ્રશ્ન જોઈએ કે આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. તો આયોજનની વિધિનો પ્રથમ તબક્કો એટલે હેતુ નિર્ધારણ. હેતુ નિર્ધારણ એ આયોજનની વિધિનો પ્રથમ તબક્કો છે અને યોજનાનું મૂલ્યાંકન એ છેલ્લો તબક્કો છે. 57મો પ્રશ્ન જોઈએ કે આયોજનનું કાર્ય એટલે શું? તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. વિકલ્પોની તેમાં પસંદગી કરવામાં આવતી હોવાથી આયોજનના કાર્યને પસંદગીનું કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવામાં આવે છે? તો જે વ્યૂહરચના નક્કી કરવામાં આવે છે તો તેવી વ્યૂહરચનાને નીતિ કહેવાય છે. 59મો પ્રશ્ન જોઈએ કે સફળ આયોજનની મહત્વપૂર્ણ શરત કઈ છે? તો સફળ આયોજનની મહત્વપૂર્ણ શરત એ ત્યાંની પરિવર્તનશીલતા છે. તે સ્થિર અથવા એક સુદૃઢ હોવું જોઈએ નહીં, તે પરિવર્તનશીલ હોવું જોઈએ, તો જ તેની સફળતા મેળવવા માટે એ એની પૂર્વ શરત ગણી શકાય.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો. તો આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે યોજનાનું મૂલ્યાંકન. 61મો પ્રશ્ન જોઈએ કે આવક વેરો એ એક ખાલી જગ્યા વેરો છે. તો આવક વેરો છે તે પ્રત્યક્ષ વેરો છે. તો આપણા 61મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે બી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે આવકવેરાનો વહીવટ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો આવકવેરાનો વહીવટ એ આપણા 62મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે કે મધ્યસ્થ સરકાર દ્વારા કરવામાં આવે છે. આવકવેરાનો વહીવટ એ મધ્યસ્થ સરકાર દ્વારા કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો આવકવેરા ના ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની રચના કરવામાં આવી છે. તો આપણા 63મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી કે આવકવેરાનું નિયમન અને સંચાલન માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની રચના કરવામાં આવેલી છે. એટલે આપણા 63મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. 64મો પ્રશ્ન જોઈએ કે આવકવેરા ધારો સમગ્ર ખાલી જગ્યામાં લાગુ થયો છે. તો આવકવેરા ધારો એ સમગ્ર ભારતમાં લાગુ થયેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ખાલી જગ્યાના આવકવેરાના નિયમોને મધ્યસ્થ સરકારના અંકુશ હેઠળ ઘડવામાં આવે છે. તો આપણા 65મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 1962ના આવકવેરાના નિયમોને મધ્યસ્થ સરકાર દ્વારા અંકુશના હેઠળ રાખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આવકવેરાના નિયમો હાલમાં ખાલી જગ્યા જેટલા છે. તો આવકવેરાના નિયમો હાલમાં 125 જેટલા આવકવેરાના નિયમો જોવા મળે છે. 67મો પ્રશ્ન જોઈએ કે સેન્ટ્રલ બોર્ડને વખતો વખત કાયદાના અમલ માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા કરવાની સત્તા છે. તો આપણા 67મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને વખતો વખત કાયદાના અમલ કરવા માટે નિયમોનું ઘડવાની અને માર્ગદર્શક સૂચનો કરવાની સત્તા આપવામાં આવેલી છે. 68મો પ્રશ્ન જોઈએ કે આવકવેરાના કાયદા કે નિયમો અર્થઘટનના પ્રશ્નો ટ્રિબ્યુનલ ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં આવે છે. તો આપણા 68મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ બંનેમાં ટ્રિબ્યુનલના પ્રશ્નો જોવા મળતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાથી ઉપરની સપ્લાય ઉપર ઈ વે બિલની આવશ્યકતા રહેશે. તો ₹50,000થી ઉપરની સપ્લાય ઉપર ઈ વે બિલની જરૂરિયાત રહેતી હોય છે. 70મો પ્રશ્ન જોઈએ કે સપ્લાય માટે માલિકીની ફેરબદલી કે પક્ષકારનું હોવું જરૂરી નથી. સપ્લાયની માલિકીની ફેરબદલી કે પક્ષકારનું હોવું જરૂરી નથી. તો આપણા 70મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે બે સપ્લાય માટે માલિકીની તબદીલી કે પક્ષકારનું હોવું જરૂરી નથી. આપણા 71મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જ્યારે માલ જાંગળ પર મોકલ્યો હોય ત્યારે ખાલી જગ્યા માસ બાદ જીએસટી લાગે છે. તો જ્યારે માલ જાંગળ ઉપર મોકલવામાં આવ્યો હોય ત્યારે 6 માસ બાદ જીએસટી લાગતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી શેમાં ટેક્સ લાગે છે. તો આપણા રોયલ્ટી, લાયસન્સ ફી, ટ્રાન્સપોર્ટ. તો આપેલા બધા જ એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે કે રોયલ્ટી, લાયસન્સ ફી અને ટ્રાન્સપોર્ટ આ દરેકમાં ટેક્સ લાગતો હોય છે. 73મો પ્રશ્ન જોઈએ કે રજિસ્ટ્રેશન માટે ટર્નઓવર ખાલી જગ્યા લાખની મર્યાદા છે. તો રજિસ્ટ્રેશન માટે 40 લાખની ટર્નઓવરની મર્યાદા છે. પહેલા આપણો 20 લાખ હતી જે હમણાં વધારીને 40 લાખ કરવામાં આવેલી છે કે 40 લાખના ટર્નઓવર સુધી તે રજિસ્ટ્રેશન ન કરાવે તો તે ફરજિયાત નથી.
પરંતુ 40 લાખના ઉપરનું ટર્નઓવર થઈ જાય તો તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી ફરજિયાત રજીસ્ટ્રેશન કોના પર લાગુ પડે છે? તો આપણા આપેલા તમામ ઓપ્શન ડી સાચો થશે કે ઈ કોમર્સ ઓપરેટર, આંતરરાજ્ય ટેકનિકલ ટેક્સેબલ સપ્લાય કરનાર અને માલ તથા સેવા આયાત કરનાર વ્યક્તિ, આ દરેકને રજીસ્ટ્રેશન ફરજિયાતપણે લાગુ પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જીએસટી નંબર ખાલી જગ્યા આંકડાનો રહે છે. તો જીએસટી નંબર એ 15 આંકડાનો જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગત કેટલી બેંકોનો સમાવેશ થાય છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગત વેપારી બેંકો, તો આપણા 76મા નંબરના પ્રશ્નો સાચો જવાબ થશે સરકારી બેંકો અને બેન્કિંગ સંસ્થાઓ, આ દરેકનો અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંતર્ગત સમાવેશ કરવામાં આવેલો છે. વેપારી બેંકો, સરકારી બેંકો અને બેન્કિંગ સંસ્થાઓ, તો બેન્કિંગને લગતી દરેક સંસ્થાનો સમાવેશ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંતર્ગત થયેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વેપારી બેંકોના કેટલા પ્રકાર છે? તો વેપારી બેંકોના 2 પ્રકાર છે. તો વેપારી બેંકોના કયા કયા પ્રકાર છે? તો એક વર્ગીકૃત બેંક અને એક જાહેર તંત્ર. આપેલ એ અને બી આપણા સાચા જવાબ છે, એટલે ઓપ્શન ડી આવશે, વર્ગીકૃત અને જાહેર તંત્ર. તો આપણા 78મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વર્ગીકૃત બેંકના કેટલા પ્રકાર છે? તો વર્ગીકૃત બેંકના પણ 2 પ્રકાર છે, જે નીચે પ્રમાણે છે કે વર્ગીકૃત બેંકના 2 પ્રકાર છે. તો કયા કયા છે? તો કે જાહેર તંત્ર અને ખાનગી તંત્ર, આવા 2 વિભાગ પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડાયુક્ત બિંદુઓ x, y દર્શાવવામાં આવે તો આકૃતિને તમે શું કહેશો? તેવી આકૃતિને. તો તેવી આકૃતિને આપણે 81મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને વિકર્ણ આકૃતિ કહેવામાં આવે છે. 82મો પ્રશ્ન જોઈએ કે વર્તુળાકાર આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખ રેખા પર આવેલા હોય તો તેને કેવી કિંમત કહેવાય? તો વર્તુળાકાર આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય તો તેને કેવી કિંમત કહેવાશે? તો આપણા 82મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે 1 અથવા -1 સુધીની કિંમત બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સહસંબંધાંક r નો વિસ્તાર કેટલો હોય છે? તો સહસંબંધાંક r નો વિસ્તાર એ -1 થી 0 સુધીનો હોય છે. -1 થી 1 સુધીનો હોય છે. તો આપણો ઓપ્શન ડી સાચો થશે, સી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો ચલ એટલે કે વજનનો એકમ, ક્રિયા અને ચલની ઊંચાઈનો એકમ સેમીમાં હોય તો તેમના વચ્ચે સહસંબંધાંકનો એકમ વિશે તમે શું કહી શકશો? તો આપણા 84મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંબંધ કહી શકાય નહીં, કારણ કે ઊંચાઈ અને સેમી તે બંને અલગ અલગ એકમ છે, તો માટે તેમની વચ્ચે કોઈ સહસંબંધ કહી શકાય નહીં. 85મો પ્રશ્ન જોઈએ કે જો 2 ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે 2 ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ મળે છે? તો આપણા 85મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેવા 2 ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ જોવા મળે છે. જ્યારે 2 ચલ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે 2 ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ, અને જ્યારે એકબીજા તરફ સંપૂર્ણ રીતે ધન હોય તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય છે. 86મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો આપણા 86મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અંશ એ x અને y નું સહવિચરણ દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી
ઇન્ફિનિટીની કિંમત કઈ શક્ય નથી? તો આપણા 87મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે -1.07 એ શક્ય નથી, કારણ કે તેની કિંમત એ -1 કરતાં મોટી હોય અને 1 કરતાં નાની હોય છે, પણ આ તો -1.07 છે, જે શક્ય છે નહીં. તો આપણે 87મા નંબરના પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો જો y બરાબર x - a ભાગ્યા cx અને v બરાબર y - b ભાગ્યા c, અહીં cx થી મોટો 0 અને cy થી નાનો 0 અને cx થી નાનો 0 હોય તો તેમના નીચેના પૈકી કયું વિધાન સાચું થશે? તો આપણા 88મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, uv બરાબર xy. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો xy બરાબર 0.7 હોય તો x પ્લસ 0.2 અને y પ્લસ 0.2 ની કિંમત કેટલી થશે? તો આપણા 89મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 0.7. એના પછીનો 90મો પ્રશ્ન જોઈએ કે જો xy બરાબર 0.5 હોય તો x માઇનસ y ની કિંમત કેટલી થશે? તો x માઇનસ y ની કિંમત તે -0.5 થશે. જો xy બરાબર 0.5 હોય તો x માઇનસ y ની કિંમત પણ -0.5 થશે. 91મો પ્રશ્ન જોઈએ કે મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રતીય સ્થપિત શૈલી નીચેના પૈકી શામાં જોવા મળે છે? તો આપણા 91મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલ તમામમાં મધ્યયુગીન ગુજરાતની પ્રાંતીય સ્થાપિત શૈલી જોવા મળે છે. તો કે જામા મસ્જિદ અમદાવાદ ખાતે આવેલું, રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદ અને મોહમ્મદ બેગડોની કબર એ ચાંપાનેર ખાતે, આ દરેક જગ્યાએ મધ્યયુગીન ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી જોવા મળે છે. 92મો પ્રશ્ન જોઈએ કે પંચમહાલ ભીલ સેવા મંડળ નીચેના પૈકી કોણે સ્થાપના કરી હતી? તો આપણે દરેકને ખબર છે કે ભીલ સમાજની પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના એ ઠક્કર બાપા દ્વારા કરવામાં આવેલ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભાવનગરના દરિયા કિનારે બેટ આવેલો નથી. કયો બેટ નથી આવેલો ભાવનગરના દરિયા કિનારે? તો આપણા 93મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સવાઈ બેટ એ ભાવનગરના દરિયા કિનારે આવેલો નથી, જ્યારે પીરમ બેટ, માલ બેટ અને સુલતાનપુર બેટ, આ દરેક બેટ એ ભાવનગરના દરિયા કિનારે આવેલો છે, જ્યારે સવાઈ બેટ એ આવેલો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો આપણા 94મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એરંડાના પાકમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવેલી છે? તો આપણા 95મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદા નદીના સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે 182 મીટર ઊંચી છે, તેવી પ્રતિમા બનાવવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? તો આપણા 96મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં ત્રિજ્યા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે. ત્રિજ્યા પ્રકારના. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી આંતર ટ્રેન કઈ છે? તો આપણે 97મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઓખા રામેશ્વર એ ટ્રેન સૌથી લાંબા અંતરની ટ્રેન છે, ઓખાથી રામેશ્વર સુધીની. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય શું છે? તો આપણા 98મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હાલી નૃત્ય એ સુરતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? તો તેમના કાર્ય ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળે છે. ઓપ્શન ડી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી? તો આપણા 100મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઝારખંડને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત નથી, જ્યારે અસમ, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ આ ત્રણને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે. 101મો પ્રશ્ન જોઈએ કે રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? તો રાજ્ય વિધાનસભાનું સંચાલન તે આપણા 101મા પ્રશ્નનો સાચો જવાબ થશે કે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવતું હોય છે. 102મો પ્રશ્ન જોઈએ કે પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે? તો તે વિનુ માંકડ છે. વિનુ માંકડ એ પદ્મભૂષણ સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર છે. તો વિનુ માંકડ એ ક્રિકેટ સાથે સંકળાયેલા વ્યક્તિ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઇલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યું? 1.4 માઇલનું અંતર 52 મિનિટ સુધી તરી અને તેને પૂરું કર્યું. તો આપણા 103 નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે કે ભક્તિ શર્માએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઇલનું અંતર 52 મિનિટમાં પૂરું કર્યું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સુનિલ ગાવસ્કરને તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો? તો સુનિલ ગાવસ્કર એ આપણા 104મા પ્રશ્નનો સાચો જવાબ થશે કે વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચ સુનિલ ગાવસ્કરે વેસ્ટ ઇન્ડિઝની સામે રમેલો હતો. 105મો પ્રશ્ન જોઈએ કે વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી કોણ છે? તો એબી વિલિયર્સ એ સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી છે વન ડે ક્રિકેટમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એઇડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે? તો એઇડ્સના રોગ માટે એલિસાનો ટેસ્ટ કરવામાં આવે છે. 107મો પ્રશ્ન જોઈએ કે હેવી વોટનું બીજું નામ શું છે? તો હેવી વોટનું બીજું નામ છે ડ્યુરેનિયમ વોટ. 108મો પ્રશ્ન જોઈએ કે વિશ્વની કઈ મહિલા ખેલાડી મહિલા ગણાય છે? લોખંડી મહિલા ગણાય છે. વિશ્વની કઈ મહિલાને લોખંડી મહિલા ગણવામાં આવે છે? તો આપણા 108મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે માર્ગેરીટ થેચર. તો માર્ગેરીટ થેચરને લોખંડી મહિલા તરીકે ગણવામાં આવે છે. 109મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ચર્ચામાં રહેલું હંસ ન્યૂ જનરેશન શું છે? તો હંસ ન્યૂ જનરેશન તે 2 સીટવાળું તાલીમ વિમાન છે. હંસ ન્યૂ જનરેશન તે 2 સીટવાળું તાલીમ વિમાન છે જેમાં તાલીમ આપવામાં આવે છે. 110મો પ્રશ્ન જોઈએ કે ટ્રાઈ ટેલિકોમ ક્ષેત્ર ટ્રાઈ શેની સાથે સંકળાયેલું છે? ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો ઈરડા એ શેની સાથે સંકળાયેલું છે? તો આપણે 110મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વીમા સાથે સંકળાયેલું છે. વીમા કંપની સાથે સંકળાયેલું છે. 111મો પ્રશ્ન જોઈએ કે ઘડિયાળમાં 4:52 સમય થયો હોય તો અરીસામાં કેટલા વાગ્યા હશે? જો ઘડિયાળમાં 4:12 મિનિટ થઈ હોય તો અરીસામાં કેટલા વાગ્યા હશે? તો આપણા 111મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 7:48 થઈ હશે. ઓપ્શન ડી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. આ શોધવા માટેનો એક નિયમ છે કે 11/59 માંથી જે સમય હોય તે બાદ કરી નાખવાનો, જે જવાબ આવે તે અરીસામાં દેખાતો સમય હશે. 112મો પ્રશ્ન જોઈએ કે 5
6, 9, 14, 21 અને ખાલી જગ્યા શ્રેણી પૂરી કરો. તો આ શ્રેણીમાં જવાબ આવશે 30. ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પૃથ્વી અને પર્યાવરણ, ખાસ કરીને સજીવો અને નિર્જીવ દ્રવ્ય વચ્ચેનું તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો આપણા 113મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ભૂજૈવ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. 113મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે? તો આપણે 114મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જાહેર વહીવટનું ધ્યેય એ પ્રજા કલ્યાણ કરવાનું હોય છે. 115મો પ્રશ્ન જોઈએ કે વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે? તો વહીવટમાં અસરકારક નિર્ણય કરવા માટે ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય તે જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજના ત્રિસ્તરીય સંકુલ માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. તો આપણા 116મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલ તમામ, એટલે કે ગ્રામ પંચાયતના જે ચૂંટાયેલો અધ્યક્ષ હોય તેને સરપંચ કહેવાય, જિલ્લા પંચાયતના અધ્યક્ષને જિલ્લા પ્રમુખ કહેવાય અને તાલુકા પંચાયતના અધ્યક્ષને તાલુકા પ્રમુખ કહેવામાં આવતા હોય છે. તો આપેલા તમામ એટલે ઓપ્શન ડી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બળવંતરાય મહેતા સમિતિએ સ્ત્રીસ્તરીય પંચાયતની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો? તો સ્ત્રીસ્તરીય પંચાયતી રાજ્યની ભલામણ કરતો અહેવાલ બળવંતરાય મહેતા દ્વારા આપણા 117મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 24મી નવેમ્બર 1957ના રોજ અહેવાલ રજૂ કર્યો, જેના કારણે આપણે 24 નવેમ્બરના દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજના 3 મહત્વના તબક્કાઓમાં ઈસવીસન 1959 થી 1964નો તબક્કો કેવો ગણવામાં આવે છે? તો આપણે 118મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને સાતત્યપૂર્ણ તબક્કો ગણવામાં આવે છે. 1959 થી 1964ના તબક્કાને સાતત્યપૂર્ણ તબક્કો ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે? તો ગુજરાતમાં કુલ 119મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગુજરાતમાં કુલ 33 જિલ્લા પંચાયતો આવેલી છે અને ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું? તો ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સેવકનું જે પદ હોય છે તે ઈસવીસન 1952ના રોજથી દાખલ કરવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શામળે કોના આશ્રય રહી સાહિત્ય સર્જન કર્યું હતું? તો જે શામળ છે તે રખીદાસના આશ્રય રહી અને સાહિત્યનું સર્જન કરેલું છે. કવિ શામળ વીરેશ્વરદાસ ભટ્ટે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી ગદ્યની સૌથી પ્રાચીન રચના કઈ છે? તો ગુજરાતની ગદ્ય સાહિત્યની સૌથી જૂનામાં જૂની પ્રાચીન રચના તો તે આરાધના છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની ગદ્યમાં સૌથી પ્રાચીન રચના, તો ગુજરાતની ગદ્યની સૌથી પ્રાચીન રચના આરાધના છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અખાના છપ્પાનો છંદ કયો છે? તો અખા દ્વારા જે છંદ લખાય છે તે છંદને ચોપાઈ છંદમાં અખા દ્વારા છંદ લખાવેલા જોવા મળે છે, તો ચોપાઈ છંદ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ કૃતિમાં અખાએ કડવાની સાથે સાથે પદોનો વિનિયોગ કર્યો છે? તો 125મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અખે ગીતામાં કડવાની સાથે સાથે પદોનો વિનિયોગ કરેલો જોવા મળે છે. 126મો પ્રશ્ન જોઈએ કે કબીરપંથી સંતો પાસેથી કેવા પ્રકારના પદો જોવા મળે છે? તો કબીરપંથી સંતો પાસેથી આપણે 126મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે
કે વૈરાગ્ય અને યોગની અનુભૂતિ જોવા મળે છે। 127મો પ્રશ્ન જોઈએ કે સંસ્કૃત એ કયા કુળની ભાષા છે? તો આપણા 127મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સંસ્કૃત એ ભારતીય આર્ય કુળની ભાષા ગણવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે વનરાજ ચાવડા નવલકથાના લેખકનું નામ જણાવો। તો વનરાજ ચાવડા નવલકથા તે મહિપતરામ રૂપરામ દ્વારા લખવામાં આવેલી છે। વનરાજ ચાવડા નવલકથા લેખકનું નામ મહિપતરામ રૂપરામ દ્વારા લખવામાં આવેલી છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ક્રિયાપદ પરથી બનેલા ભાવવાચક સંજ્ઞાની જોડ અસંગત છે। કઈ જોડ અસંગત છે? તો આપણા 129મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે મહેકવું અને મહેકણ આ બે ખોટું છે। જ્યારે રોવું ને રુદન કહેવાય, રમવું ને રમત છે, અને દોડવું તો દોડ, અને મહેકવું તો મહેક આવે, મહેકણ આવે નહીં। એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી સંધિની કઈ જોડ ઉચિત નથી? તો આપણા 130મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે રાજ વત્તા ઈશ તે ખોટી જોડ છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી સામાનાર્થીની કઈ જોડ અસંગત છે એટલે કે ખોટી છે? તો આપણા 131મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગરીબ અને રાય તે સામાનાર્થી શબ્દોની ખોટી જોડ છે। કારણ કે ગરીબ એટલે તો ગરીબ વ્યક્તિને, રાય એટલે તો પૈસાદાર વ્યક્તિને રાય તરીકે ઓળખવામાં આવતો હોય છે। આ ત્રણ સાચા છે કે અક્ષણને કંટાળો કહેવાય, ગજ એટલે દૂરીપ અને વ્યોમ એટલે આકાશ, આ ત્રણ સાચા છે, જ્યારે ગરીબ અને રાય એ ખોટો છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ નથી? તો આપણા 132મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વૃંદાવન સમાસ એ ઉપપદ સમાસ નથી। 133મો પ્રશ્ન જોઈએ કે નીચેના સર્વનામ અને તેમના પ્રકારની કઈ જોડ અસંગત છે? તો તેમની અને સ્વાચક આ જોડ અસંગત છે। બાકી પરસ્પર અને અન્યોન્યવાચક કોઈ તો અનિશ્ચિત સર્વનામ છે અને પેલી તો દર્શક સર્વનામ છે, જ્યારે તેમની એ સ્વાયક એ ખોટું છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી નર અને નારી જાતિ કઈ રીત જોડી અસંગત છે? તો હાથી તો આથણી, ઊંટ તો ઊંટની, સુથાર તો સુથારણ, ઉંદર તો ઉંદરડી। આપણા 134મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઊંટ તો ઊંટણી એક ખોટું જોડ છે, જ્યારે ઊંટ તો સાંઢણી આવે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો શબ્દ નિપાત તરીકે વપરાતો નથી? તો આપણા 135મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જરૂર, જરૂર એ નિપાત નથી। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વાક્ય શ્લેષ અલંકારનું નથી? તો આપણે 136મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ કે પથ્થર થરથર ધ્રુજે તે શ્લેષ અલંકારનું ઉદાહરણ નથી। એના પછીનો પ્રશ્ન જોઈએ કે દુર્જનની સામે કામ કરવાથી હંમેશા કલંક લાગે છે, આવો અર્થ કઈ કહેવત દ્વારા સ્પષ્ટ થાય છે? કે દુશ્મનની સાથે કામ કરવાથી હંમેશા કલંક લાગે છે તેવી કહેવત તો કે કોલસાની લાદી દલાલીમાં કાળા હાથ તો થવાના જ, તો તે એ ઉદાહરણ બેસે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી છંદ અને તેના બંધારણની કઈ જોડ અસંગત છે? તો આપણે 138મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઉપેન્દ્ર વર્જરા અને તતજ ગગા એ બે અસંગત જોડ છે, જ્યારે માલિની છંદ તો નન મમ ય ય અને સ્ત્રગ ધરાતો મભ મરભ નન ય ય અને પૃથ્વી તો જશ જશ યલગા ત્રણ સાચા છે, જ્યારે ઉપેન્દ્ર વર્જ્યા તો તથા જજ ગાગા એ ખોટું છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધ સ્વીપર
ખાલી જગ્યા ધ રૂમ લેટ્સ ગો ઇન. તો આપણા બ્લેન્ક ખાલી જગ્યામાંથી પૂરવાનું છે ઓપ્શન 139માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થાય છે કે હેઝ સ્વીપ્ટ. ધ સ્વીપ્ટર હેઝ સ્વીપ્ટ ધ રૂમ. તો આપણા 139માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મંજુલાબેન દવે બ્લેન્ક હર ન્યૂ બુક એટ ધીસ ટાઈમ ટુમોરો. તો આપણે 140માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વિલ બિગિન રીડિંગ. તો મંજુલાબેન દવે વિલ બિગિન રીડિંગ હર ન્યૂ બુક એટ ધીસ ટાઈમ ટુમોરો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધ પોસ્ટમેન બ્લેન્ક ધ મની ઓર્ડર બાય આફ્ટરનૂન. તો ફિલ ધ બ્લેન્ક. તો આપણે 141માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ધ પોસ્ટમેન વિલ હેવ બ્રોટ ધ મની ઓર્ડર બાય આફ્ટરનૂન. ઓપ્શન સી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ સો ઇઝ. તો સો ઇઝનું પાસ્ટ ટેન્સ. તો આપણે 142માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સોનું પાસ્ટ ટેન્સ થશે સોડ શુડ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વોટ બ્લેન્ક ધ ગર્લ પ્લેઇંગ એટ રૂમ યેસ્ટરડે. તો આપણા 143માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વોટ વેર ધ ગર્લ પ્લેઇંગ એટ રૂમ યેસ્ટરડે. ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આઈ બ્લેન્ક સી વોઝ અનફ્રીડન્ટલી બટ નવ આઈ રિયલાઇઝ્ડ સી ઇઝ વેરી નાઇસ પર્સન. તો આપણા 144માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી યુઝ ટુ થિંક. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કુશાન હેઝ બીન બ્લેન્ક ઇન USA ફ્રોમ 10 years. તો આપણે 145માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સી લિવિંગ ઇન 10 years. તો કુશન હેઝ બીન લિવિંગ ઇન USA ફોર 10 years. કે 10 વર્ષ માટે કુશન એ અમેરિકામાં રહ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધ ટીચર સેડ ધેટ ધ સનરાઇઝ ઇઝ ધ ઈસ્ટ ટર્ન ઇન્ટુ ડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો આપણે 146માં નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે કે ધ ટીચર સેડ ધ સનરાઇઝ ઇઝ ધ ઈસ્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધ ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક ચેન્જ ધ વોઇસ. તો આની અંદર વોઇસ ચેન્જ કરવાનો છે. તો આપણે 147માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રિંક બાય મી. 148માં પ્રશ્ન જોઈએ કે ચેન્જ ધ ડિગ્રી રાજ ઇઝ એઝ ટેલ એઝ રિયા. તો ડિગ્રી ચેન્જ કરો. તો 148માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે રિયા ઇઝ નોટ ટેલર ધેન રાજ. 149માં પ્રશ્ન જોઈએ કે માલના ઉધાર વેચાણની નોંધ ખાલી જગ્યામાં થતી જોવા મળે છે. તો માલનું જે ઉધાર વેચાણ કરવામાં આવે છે તેની નોંધ એ ઉધાર નોંધમાં કરવામાં આવે છે. અને ઉધાર ખરીદી અથવા માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે? તો ત્યારે વેપારીને ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવે છે. અને જ્યારે વેચાણ પરત માલ આવે ત્યારે તેની સાથે ગ્રાહક જમા ચિઠ્ઠી મોકલતો હોય છે. ધન્યવાદ મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.